નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। ડ્રીમ સિટીમાં રેસિંગ કરતા વિદ્યાર્થીઓની કાર પલટી મારી ધોરણ 12ની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું। 3 લોકો ઈજાગ્રસ્ત થયા તો બીજી બાજુ ડાન્સ ગીત અને ડાયલોગથી ટ્રાફિક નિયમના પાઠ ભણાવાશે સુરતમાં ટીઆરબી ટ્રાફિક જવાન। પોલીસના 15 કર્મીઓની ટીમ બનાવાઈ, લોકોને સમજાવવા રોડ પર ઉતરશે તો બીજી બાજુ સમગ્ર ગુજરાતભરમાં પ્રથમ વખત કોઈ ગૌશાળાને પુગનૂર પ્રજાપતિની ગૌમાતાનું ઉદ્ધાર કરવામાં આવ્યું તો બીજી બાજુ સુરતના ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો, ડાયમંડ એસોસિએશનના જગદીશ ખીટનું નિવેદન સામે આવ્યું તો બીજી તરફ મોટા વરાછા વિસ્તારમાં કનુભાઈ વઘાસિયા દ્વારા રામ નામનો યજ્ઞ કરવામાં આવી રહ્યો છે। હવે જોઈએ સમાચારો વિગતવાર। ડ્રીમ સિટીમાં ડાયમંડ બુર્સના ખુલ્લા રસ્તે કાર રેસિંગ કરતો મોટો અકસ્માત થયો હતો। કાર ડિવાઈડર કુદાવીને ઊંધી વળી જતા ધોરણ 12ની એક વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું, જ્યારે 3 લોકો ઘવાયા હતા। ચાલક રાહુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે અને તેણે નશો કર્યો હોવ કે નહીં તેની ચકાસણી કરવા માટે સિવિલમાં સેમ્પલ લેવાયા હતા। ડ્રીમ સિટીમાં ડાયમંડ બુર્સના ખુલ્લા રસ્તે કાર રેસિંગ કરતા મોટો અકસ્માત થયો હતો, ત્યારે કાર ડિવાઈડર કુદાવીને ઊંધી વળી જતા ધોરણ 12ની એક વિદ્યાર્થીનીનું મોત થયું, જ્યારે 3 ઘવાયા હતા। ત્યારે ચાલક રાહુલ ચૌધરીની ધરપકડ કરાઈ છે અને તેણે નશો કર્યો હતો કે નહીં તેની ચકાસણી કરવા સિવિલમાં સેમ્પલ લેવાયા છે। સચિન ડાયમંડ બુર્સ નજીકનો જે મામલો હતો તે માલધાણ પોલીસે હાલ તો કાર ચાલક રાહુલ ચૌધરીની ધરપકડ કરી। રાહુલ કારમાં પોતાના મિત્રોને લઈ ફરવા નીકળ્યો હતો અને ઓવર સ્પીડને કારણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। કાર પલટી મારતા 16 વર્ષીય દિશા જૈનનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને અન્ય 3 મિત્રોને સામાન્ય ઈજા પહોંચી હતી। સુરત ટ્રાફિક પોલીસના શામ દામ દંડા 3 સૂત્રો સાથે શહેરના લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજાવી રહી છે। હવે સુરતના લોકો સરળતાથી ટ્રાફિક નિયમો સમજી શકે અને અકસ્માત સહિતના અન્ય બનાવો નહીવત થાય છે, તે માટે એક નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે। આ વખતે સુરત ટ્રાફિકના જવાનો સાથે ટીઆરબીના જવાનો સુરતના રસ્તાઓ અને ટ્રાફિક જંકશન પર લોકોને સમજાવવા માટે ગીત અને ફિલ્મી ડાયલોગની ડિલિવરી કરશે। આટલું જ નહીં, ડાન્સના માધ્યમથી પણ કઈ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરી શકાય તે સમજાવાશે। એટલું જ નહીં, ડાન્સના માધ્યમથી પણ કઈ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરી શકાય તે સમજાવશે। આગામી 26 જાન્યુઆરીએ 15 લોકોની ખાસ ટીમ રસ્તા ઉપર ઉતરશે અને લોકોને ટ્રાફિક નિયમોની અવેર કરશે। हमारे जवान सूरत के चौराहे पर तुम पर नजर बनाए हुए हैं, ट्रैफिक सिग्नल तोड़ने की भूल ना करना, वरना हमारे जवान तुम्हारी ही एक खूबसूरती सी तस्वीर खींच लेंगे। जब तुम्हारे घर पर चलान आएगा तुम्हारी खूबसूरत सी तस्वीर देखकर डर जाओगे। हमने ये भूल कहाँ की, समझे। ट्रैफिक नियमों का पालन करें, जो करेगा ट्रैफिक नियमों का पालन उसे नहीं आएगा चलान। સુરત શહેરમાં આવનારા દિવસોમાં લોકોને ટ્રાફિક જંકશન પર ટીઆરબી જવાનો ડાન્સ કરતા નજરે પડશે। એટલું જ નહીં, ફિલ્મી ડાયલોગ પણ તેઓ બોલશે અને આ બધું આયોજન ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવ્યું છે, જેથી લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે અને ડાન્સ, ડાયલોગ, ડિલિવરી તેમજ ડ્રામા થકી સુરતના લોકોને સુરત ટ્રાફિક શાખા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરશે। સાથે તેઓએ જણાવ્યું કે અલગ અલગ ડ્રામાની ઉજવણી જાહેર જગ્યાઓ પર અને જંકશનો પર કરવામાં આવશે। આ માટે એનજીઓના સહયોગ પણ લેવામાં આવી રહ્યા છે। આ તમામ પ્રવૃત્તિઓ ટ્રાફિકના રેડ સિગ્નલ સમયે કરવામાં આવશે। આ માટે એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં લગભગ 50 થી 60 સેકન્ડની અંદર ડાયલોગ, ડિલિવરી, ડ્રામા અને ડાન્સની રજૂઆત થશે, જેથી ટ્રાફિક અવરોધ ન સર્જાય। સાથે સાથે સાઈડના જંકશન પર પણ પ્રવૃત્તિઓ કરવામાં આવશે, જેથી જાગૃતિ સાથે ત્યાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય। खतरा है मौत वाला, सर पे ना हेलमेट डाला, खतरे से हो जा सावधान, सेफ्टी अपना ले मेरे यार, रेड सिग्नल पर तू रुकना, ड्रिंक वो ड्राइव न करना, सीट बेल्ट लगाना हर बार, सेफ्टी अपना ले मेरे यार।
घटना से देर भली है कहती है दुनिया सारी सबके कंधों पर होती अपनों की जिम्मेदारी थोड़ी सी लापरवाही पड़ती है जीवन पे भारी माना सयाना है तू डर से बेगाना है तू फिर भी तेरा है परिवार इनका तो कर ले तू ख्याल जाने किस्मत कब रूठे जाने सपने कब टूटे कौन होगा इनका जिम्मेदार। કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર. પાટીલના સુપુત્ર જિગ્નેશભાઈ પાટીલ અને તેમના પરિવાર દ્વારા શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળાને પુંગનુર પ્રજાતિની બે ગૌમાતાનું દાન આપવામાં આવી રહ્યું હતું। શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળાના પ્રાંગણમાં કૃષ્ણ અર્પણ વિધિ ગૌમાતાનું દાન કરવામાં આવ્યું હતું। દાન વિધિમાં ઉપસ્થિત કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર. પાટીલની માતાજી ધર્મપત્ની અને શ્રીમતી ગંગાબેન પાટીલ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। શ્રી નારાયણ મુનિદેવ દિવ્યધામ શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળા ખાતે માનનીય પ્રદેશ અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબના સુપુત્ર જિગ્નેશભાઈ પાટીલ દ્વારા પુંગનુર પ્રજાતિની બે ગૌમાતા શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળામાં દાન કરવામાં આવી હતી। તેને કૃષ્ણ અર્પણ વિધિ ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવી હતી। તેમાં સી.આર. પાટીલના માતૃશ્રી અને ધર્મપત્ની અને પરિવારના સભ્યો દ્વારા વિધિ સંપન્ન કરાઈ હતી। એમાં રાજકીય મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ રહી હતી। નરેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી ભૂરાભાઈ શાહ, ભાજપ પ્રમુખ નવસારી શીતલબેન સોની, પ્રદેશ મંત્રી ભાજપ પિયુષભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી પરેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી અશોકભાઈ ગજેરા, ચિરાગભાઈ દેસાઈ, હેમાબેન ચૌહાણ, રવિ સોની, નવસારી તાલુકા પ્રમુખ વિજયભાઈ ભટ્ટ, નવસારી પ્રમુખ મુકેશભાઈ અગરવાલ, તન્વીબહેન નવસારી શહેર મહિલા મોરચા પ્રમુખ શ્રી રોહિણીબેન પાટીલ, માજી બાંધકામ ચેરમેન શરદભાઈ પાટીલ, ડોક્ટર દીનાનાથ મહાજન, બંસીભાઈ યાદવ, પ્રકાશભાઈ ખેરનાર, સુરત અને નવસારી જિલ્લાના તમામ હોદ્દેદારો અને ઉદ્યોગપતિશ્રીઓ એમાં ઉપસ્થિત રહ્યા હતા। મહેશભાઈ પટેલ, દિનેશભાઈ પાંડે, નિરંજનભાઈ અગરવાલ તેમજ સુરત, નવસારી અને બારડોલીના પ્રમુખ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને માનનીય શ્રી છોટુભાઈ પાટીલ સાહેબ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળાના શાસ્ત્રી સ્વામી શ્રી હરિજીવનદાસજીએ આવેલ આ તમામ મહેમાનોનું સન્માન કર્યું હતું અને રૂડા આશીર્વાદ આપ્યા હતા। ગો મહિમા વિશે જાણકારી આપી હતી। આખો પ્રોગ્રામ ખૂબ જ આનંદ અને હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો। આ પ્રોગ્રામમાં આખા ગુજરાતમાં પહેલીવાર આ લડ્ડુ ગોપાલ ગૌશાળા છે કે ત્યાં પાટીલ સાહેબ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો, ડાયમંડ એસોસિએશનના જગદીશ ખેટનું નિવેદન સામે આવ્યું છે। ઉઠામણાની વાત જૂની છે અને 2021 થી 24 સુધીમાં 24 ઉઠામણા સામાન્ય છે। વર્ષ એવરેજ 5 થી 6 કિસ્સાઓ તેજીના સમયમાં પણ બનતા હોય છે। સુરતના ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો, ડાયમંડ એસોસિએશન જગદીશ ખુંટનું નિવેદન સામે આવ્યું છે। ઉઠામણાની વાત જૂની છે। 2021 થી 24 સુધીમાં 24 ઉઠામણા સામાન્ય છે। વર્ષ એવરેજ 5 થી 6 કિસ્સાઓ તેજીના સમયમાં બનતા હોય છે। અત્યારે તમામ યુનિટો ધમધમી રહ્યા છે। રત્ન કલાકારોની રોજગારી પણ મળી રહી છે। સુરતમાં વધારે પતલી સાઇઝના ડાયમંડનું પ્રોડક્શન થાય છે અને તેના પર G7ના દેશોએ પ્રતિબંધ મૂક્યો નથી। હાલ લેબોરેટરી ડાયમંડના ઉદ્યોગને ઓક્સિજન પૂરું પાડી રહ્યું છે, ત્યારે દિવાળી બાદ ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો થયો છે। ઉઠમણાની વાત છે તે બહુ જૂની વાત છે। 2021 થી 2024 સુધીમાં જે ઉઠમણા થયા છે 24 એટલે બહુ મોટી વાત ન કહેવાય। તેજી પીરિયડમાં પણ એવા ઉઠમણા થતા જ હોય છે, કારણ કે વિશ્વાસથી ચાલતો આ બિઝનેસ છે, એટલે ક્યારેક લોકો વિશ્વાસઘાત કરીને આવી રીતે લોકોના નાણાં ફસાવતા હોય। પણ મને એવું લાગે છે કે દિવાળી બાદ એટલે 2025થી વર્ષ એક સ્ટેબલ રહેશે અને અત્યારે જે પોઝિશન ને પરિસ્થિતિ છે તો હાલમાં સ્ટેબલ થઈ રહ્યું છે માર્કેટ અને લોકોને રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે। મેન્યુફેક્ચર યુનિટો પણ બધા ધમધમી રહ્યા છે। આગામી સમયમાં બહુ સારું એવું માર્કેટ આવશે, તેજી આવશે એવી અપેક્ષા રાખીએ। વર્તમાન સમયમાં મોબાઈલ બાળકો માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ રહ્યો છે। એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે। માતા પિતાએ મોબાઈલ ઉપયોગ ન કરવા માટે ઠપકો આપતા બાળકે આપઘાતનું પગલું પણ ભરે છે, તો બીજી બાજુ
નાના બાળકો જ્યારે રડતા હોય છે ત્યારે માતા પિતા બાળકોને મોબાઈલ આપી દેતા હોય છે અને મોબાઈલ મળતાની સાથે જ બાળક ચૂપ થઈ જાય છે. ત્યારે નાનપણથી જ મોબાઈલની ટેવ બાળક માટે ખૂબ જ જોખમી છે. ત્યારે નાની ઉંમરના જ બાળકો હિન્દુ સંસ્કૃતિથી પરિચિત અને બંને બાળકોનો સ્વભાવ સુધારી શકાય તેવા હેતુથી સુરતમાં રામ નામના પ્રચારનો અનોખો યજ્ઞ ચાલી રહ્યો છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા કનુભાઈ વગાસિયા દ્વારા રામ નામનો યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. કનુભાઈ સુરતના મોટા વરાછાના મૂન ગાર્ડન ખાતે સાંજે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી બાળકો તેમજ લોકોને રામ નામના જાપ કરાવી રહ્યા છે અને રામ નામ લખાવી રહ્યા છે. બાળકો ગાર્ડનમાં આવતા હોય છે ત્યારે તેમને બેટરીથી ચાલતી ચિલ્ડ્રન કાર ચલાવવાનો ખૂબ જ શોખ હોય છે. ત્યારે કનુભાઈ દ્વારા જે આ રામ નામનો યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે તેમાં બાળકોને સૌપ્રથમ રામ નામનો જપ કરાવવામાં આવે છે અને ત્યારબાદ ઇલેક્ટ્રિક ચિલ્ડ્રન કારનો રાઉન્ડ ફ્રીમાં આપવામાં આવે છે. એટલે કે બાળકો કાર ચલાવવાની લાલચમાં ભગવાન રામની ભક્તિ તરફ વળી જાય છે. આ રામ નામનો યજ્ઞ કનુભાઈ વગાસિયા દ્વારા ચલાવાઈ રહ્યો છે. કનુભાઈ પહેલા લોકોને પૈસાનું દાન કરતા હતા. જે વ્યક્તિને દવાખાનામાં પૈસાની જરૂર હોય કે પછી કોઈ પણ રીતે આર્થિક મુશ્કેલી હોય તેમના પૈસા અર્પણ કરતા હતા, પરંતુ તેમની મનની શાંતિ મળતી નહોતી. એમ લાગ્યા કરતું હતું કે કંઈક ખૂટી રહ્યું છે. ત્યારે તેમણે મનોમન વિચાર કર્યું કે મારા આસપાસના વિસ્તારને જ્યારે જોયું ત્યારે ખબર પડી કે લોકો અત્યારે ભગવાનનું નામ લઈ રહ્યા નથી. ત્યારે કનુભાઈએ લોકોને ભગવાનનું નામ લેવડાવવાનો સંકલ્પ કર્યો અને હાલ તેઓ હનુમાનજીની દયાથી આ કાર્ય કરી રહ્યા છે. બાળકોમાં મોબાઈલનો ઉપયોગ કરવાની જિજ્ઞાસા ઓછી થાય અને ભગવાનનું નામ લેવાની રુચિ વધે તેવા હેતુથી સુરતના ગાર્ડનમાં આ યજ્ઞ ચલાવી રહ્યો છે. ત્યારે આશ્ચર્યજનક વાત તો એ છે કે આ નાના 1.5 થી 2 વર્ષના બાળકો પણ રામ નામની ધૂન પર તાળીઓ વગાડતા અને ઝૂમતા નજરે પડી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક બાળકો તો પરાણે તેમના માતા પિતાને પણ આ જગ્યા પર લાવે છે. બુકમાં રામ નામ લખાવે છે અને આ બુક ઘરે લઈ જઈને પણ તેમની સાથે માતા પિતા પણ રામ નામનો જાપ કરતા હોય છે. બાળકો રામ નામ લખે છે તેના ફાયદાથી વાલીઓને દેખાઈ રહ્યા છે. બાળકોના માતા પિતા પણ કનુભાઈ વગાસિયાને કહેવા માટે આવે છે કે જ્યારથી બાળકે રામ નામ લખવાનું અને રામ નામના જાપ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી તેનો મોબાઈલ પ્રત્યેનો લગાવ દૂર થયો છે અને તેનામાં વિનમ્રતાના ગુણ પણ આવી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે શાળામાં અભ્યાસ કરતા બાળકો કનુભાઈના રામ નામના યજ્ઞમાં જોડાયા છે. યોમિન હાજરા નામનું એક બાળક પ્રતિદિન પોતાની સેવા આપવા મોહન ગાર્ડનમાં આવે છે અને સાંજના 5 વાગ્યાથી તે આ રામ નામના યજ્ઞમાં જોડાય છે. યોમિને જણાવ્યું કે વર્તમાન સમયમાં લોકો ભગવાનના નામથી દૂર જઈ રહ્યા છે. એટલા માટે લોકોના મનમાં રામ નામની રુચિ જગાડવા ખૂબ જ જરૂરી છે. એટલા માટે બાળકોને રમવાની કારમાં રામ નામ લખનાર બાળકોને ફ્રીમાં રાઉન્ડ આપે છે, જેથી કરીને કાર ચલાવવા માટે બાળક રામ નામ લખે અને ત્યારબાદ બાળકે પોતે રામ નામની ભક્તિ તરફ આગળ વધે છે. યોમિન હાજરા દ્વારા જણાવવામાં આવ્યું કે લોકો ભગવાનના મંદિરે જાય છે પરંતુ તેમનું નામનો જપ કરતા નથી. આજના સમયમાં આ પણ એક મોટો પ્રશ્ન છે, કારણ કે ભગવાન ખુદ કહે છે કે મારા કરતા તારું નામ મોટું છે. ત્યારે આપણે મંદિરમાં જઈએ છીએ પરંતુ ભગવાનનું નામ નથી જપતા. અત્યારની પેઢીને મોબાઈલનું ભૂત ચડ્યું છે અને નાના બાળકોને મોબાઈલ આપીએ છીએ તો રડતા બંધ થઈ જાય છે અને મોબાઈલ આપવાથી બાળક જમવા લાગે છે. આ તમામ બાબતો ખૂબ દુઃખની છે. જે બાળકો નાનપણથી જ મોબાઈલમાં પડ્યા છે તે ભગવાનનું નામ જપે તેવા હેતુથી અમે આ કામ કર્યા છે. અને બાળકો જ્યારે ગાડીમાં બેસે છે અને રામ નામ લખે છે અને ભગવાનની બુક પણ ઘરે લઈ જાય છે ત્યારે ઘણા બાળકોના મમ્મી પપ્પા ના પાડે છે બુક ઘરે નથી લઈ જવી. ત્યારે બાળક પરાણી બુક લઈ જાય છે અને તે વાત અમારા માટે ખૂબ જ ગર્વની છે, કારણ કે બાળક સામેથી ભગવાનનું નામ જપે તો ખૂબ સારી વાત કહેવાય. કારણ કે બાળક જે સમયે મોબાઈલ અને ટીવી પાછળ કાઢતું હતું તે હવે બુકમાં રામ નામ લખવા પાછળ કાઢી રહ્યા છે. તેનાથી ભગવાનનું નામ જપ કરે છે. યોમિન હાજરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે લોકો વર્તમાન સમયમાં ઘણા વ્યસનો તરફ આગળ વધી રહ્યા છે. લોકો ટેન્શનને કારણે રાત્રે નિંદર ન આવે તો લોકો વ્યસન કરે છે, પરંતુ આ લોકો જો રામનું નામ લે તો આ વ્યસન દૂર થઈ શકે છે અને રામનું નામ લેવાથી તેમના મનમાં રહેલા તમામ વિચારો પણ દૂર થાય છે અને સારી નીંદર પણ આવે છે. મારું નામ હાજરા યોમિન છે. આપણે મોટા વરાછા VIP સર્કલ પાછળ મૂન ગાર્ડન આવેલું છે, ત્યાં રામ લખનની સેવા ચાલી રહી છે. તો અમારો કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ છે કે અહીંયા છે ને નાના બાળકોને અમે સાવ જ ફ્રીમાં ગાડીમાં બેસાડીએ છીએ અને તે નાના બાળકોને ગાડીમાં બેસાડીએ છીએ. પછી તે લોકો રામ રામ લખે છે. તો બધાના મનમાં એવો વિચાર આવતો હશે કે આ બાળકોને ગાડીમાં બેસાડે છે. ના, અમારો મુખ્ય ઉદ્દેશ્ય તો એ છે કે જાણે અમે બાળકોને અત્યારે જોઈએ છીએ તો તે બાળકો મોબાઈલમાં પડ્યા રહે છે. નાના બાળકો રડતા હોય તો મોબાઈલ આપીએ તો શાંત થઈ જાય, જમતા ન હોય મોબાઈલ આપીએ તો જમવા માંડે. તે અમે જોઈ શકતા નથી. એટલે અમારો વિચાર એવો છે કે અમે
આખી વિશ્વને અમારા પરિવાર સમાન માનીએ છીએ. એટલે અમે એવું વિચાર્યું કે નાના બાળકો તથા યુવાનીના લોકો બધાને અમે ભગવાનના નામ તરફ એટલે આપણી સંસ્કૃતિ તરફ વાળીએ. એટલે અમે અહીંયા રામલેખનની બુકની સેવા શરૂ કરી અને સાથે નાના બાળકોને ગાડીમાં બેસાડવાનું શરૂ કર્યું. તો શું થાય, નાના બાળકો ગાડીમાં બેસવા આવે, ગાડીમાં બેસે અને ઉતરીને થોડુંક ભગવાનનું નામ લખે અને તે લોકોને બુક ઘરે લખવા લઈ જાય તો ઘરે પણ લઈ જાય. ઘણાના મમ્મી પપ્પા તો ના પાડતા હોય કે બધા બુક નથી લેવી, પણ તેનો બાળક પરાને બુક લે છે. તે અમારા માટે ખૂબ જ સારું છે. અને બાળક સામેથી ભગવાનનું નામ જપે તો તેને આપણે ભગવાનનું નામ તો જપવા જ દેવું જોઈએ. એટલે તે બુક લઈ જાય છે. અને જ્યારે તે બુક દેવા પાછા આવે છે તો તેના મમ્મી પપ્પા અમને કહેતા હોય છે કે અમારું બાળક જ્યારે મોબાઈલ રમતું હતું, ટીવી જોતું હતું, તે સમયમાં ભગવાનનું નામ લખવા માંડ્યું. તો તમે ચિંતન કરો કે શું ભગવાનનું નામ લખવું સારું નથી? સારું જ છે ને, ખૂબ જ સારું છે. માટે જ અમે આ ઉદ્દેશ્ય સાથે આવ્યા છીએ. અને અત્યારે તો અમે અહીંયા આવ્યા છીએ તો 15 થી 25 વર્ષની ઉંમરના લોકો એટલે કે યુવાની વર્ષના લોકો, જ્યાં 100માંથી 1 જણો પણ ભગવાનનું નામ લખવા નથી બેસતા, તે મારા માટે ખૂબ જ દુઃખની વાત છે. યુવાન લોકો તો શું ન કરી શકે તે તમે અમને કહો. યુવાન લોકો તો તમે જે કામ કરો તે કરી શકે અને યુવાન લોકો તો અત્યારે ઘણું કામ કરી શકે છે, તો યુવાન લોકો જ ભગવાનનું નામ નથી જપતા, તો શું ખરાબ વાત છે ને? માટે જ અમે બધાને વિનંતી કરીએ છીએ કે ભગવાનનું નામ જપો. અને ઘણા લોકોને રાતે ઊંઘ ન આવતી હોય, ચિંતામાં હોય, દુઃખમાં હોય તો શું વ્યસન કરે છે. વ્યસન કરવું પડે. આના માટે તો મારી એટલી જ વિનંતી છે કે થોડુંક ભગવાનનું નામ જપો. તમારી ચિંતા આવતી હશે તે પણ દૂર થઈ જશે, દુઃખ પણ દૂર થઈ જશે અને રાતે નીંદર નહીં આવતી હોય તે પણ દૂર થઈ જશે. તો મારે એટલી જ વિનંતી છે કે જો તમે થોડુંક ભગવાનનું નામ જપ આખા દિવસમાં ન કરી શકો તો રાતે પણ થોડુંક ભગવાનનું નામ તમે સૂતા સમયે જપી શકો છો. મારે એટલું જ કહેવું હતું. થેન્ક યુ. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.